જિલ્લા શિક્ષણાધિકારી કચેરી છોટાઉદેપુર પરિણામ સુધારણા અંતર્ગત આપણે વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 માટે રસાયણ વિજ્ઞાનમાં આજે ત્રીજા વિડીયોમાં મળી રહ્યા છીએ. પ્રકરણ નંબર 2માં આગળ આપણે વાત કરી કે કોષ પોટેન્શિયલ કેવી રીતે શોધવા અને એના આપણને દાખલા કેવી રીતે પૂછાય છે તે આપણે સમજૂતી મેળવી. આ વિડીયોમાં આપણે પ્રકરણ 2માં ફેરાડેના નિયમ આધારિત ફેરાડે જે છે એના નિયમ આધારિત દાખલો જે પૂછાય છે એ કેવી રીતે પૂછાય એની વાત કરવાના છીએ. તો એ દાખલા માટેની રકમ આ રીતે આપેલી છે. કોઈ પણ એક પદાર્થ આપેલો હશે, CuSO4 આપેલો હોય, AlOSO4 આપેલો હોય, જે પદાર્થ આપેલો હોય એ દ્રાવણ માટેનો એક ટાઈમ આપેલો છે અને એમ્પિયર આપેલો છે અને પછી આપણને એનું દળ શોધવાનું કહેશે. તો આપણે શું કરવાનું છે? સૌથી પ્રથમ આપણે જે પદાર્થ આપ્યો છે એના માટેના કુલમ્બ શોધી કાઢવાના છે. તો કુલમ્બ શોધવા માટે આપણે આ સૂત્ર યાદ રાખવું પડશે. Q = I/T અને I એમ્પિયર આપણને આપી દીધેલા છે 1.5 અને આપણને સમય આપેલો છે મિનિટમાં આપેલો છે. આપણે સમયને સેકન્ડમાં ફેરવવાનો, એટલે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો 60 એના ગુણ્યા 10 આ રીતે આપણે કરીશું તો આપણને કુલમ્બ મળશે. અહીંયા આપણને કુલમ્બ મળશે 900 કુલમ્બ મળ્યા. ત્યાર પછી આપણે જે છે એ આટલી ગણતરી કરીએ એટલે આનો આપણને 1 માર્ક્સ મળશે. 1 માર્ક્સ. ત્યાર પછી આપણે જે છે એ અહીંયા જે પદાર્થ આપ્યો હોય એ પદાર્થનું આપણે આયનીકરણ કરવાનું છે. આયનીકરણ કરવા માટે આપણે એ પદાર્થ જે છે CuSO4 આપ્યો છે તો CuSO4 એનું આયનીકરણ કરીએ એટલે Cu2+ અને SO4 2-. તો અહીંયા આપણે જે પણ પદાર્થ છે એનો આયન જે વજન શોધવાનું છે એ આયન લખવાનું છે. આયન લખીએ તો Cu2+. હવે અહીંયા જેટલો વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન એમાં લખવાના, એટલે આપણે 2 ઇલેક્ટ્રોન લખીએ તો એમાંથી આપણને Cu મળશે. હવે આપણે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન એટલા મોલ થાય એટલે અહીંયા 2 મોલ બરાબર આપણને 1 મોલ જે છે એ Cu મળે છે. એટલે મોલ અને ફેરાડે સમાન હોય એટલે અહીંયા 2 ફેરાડે આપવાથી આપણને 1 મોલ Cu મળે. તો આપણે કેટલા ફેરાડે આપવાથી અહીંયા Cu મળશે એ આપણે શોધવું પડે. તો એના માટે સૌથી પહેલા ફેરાડે જે છે એને આપણે આ કુલમ્બને ફેરાડેમાં ફેરવી દેવા પડશે. એટલે આપણે અહીંયા 2 મોલ અથવા તો 2 ફેરાડે વિદ્યુત જથ્થો આપીએ ત્યારે 1 મોલ Cu મળે. બરાબર. તો અહીંયા આપણી પાસે જે કુલમ્બ આવ્યા છે એને આપણે ફેરાડેમાં કન્વર્ટ કરવા હોય તો આપણે કન્વર્ઝન કેવું આપીશું કે 96500 કુલમ્બ બરાબર 1 ફેરાડે. તો આ 900 કુલમ્બ બરાબર કેટલા ફેરાડે? આ આપણે આટલી કેલ્ક્યુલેશન કરીએ એટલે બીજો 1 માર્ક મળે અને આ 1 માર્ક મળ્યા પછી ત્રીજો માર્ક્સ જે છે એમાં આપણે જે છે એ પરમાણુની દળ આધારિત કરવાનું છે. હવે આપણને જે ફેરાડે મળી ગયા છે, ફેરાડે કેટલા મળ્યા તો કે 900 ભાગ્યા 96500 આટલા ફેરાડે મળે. બરાબર. 2 ફેરાડે હોય તો 1 મોલ Cu મળે. તો આટલા ફેરાડે બરાબર કેટલા મોલ મળશે એ રીતે આપણે Cu ના મોલ મેળવી દેવાના છે. તો 96500 બરાબર 1 ફેરાડે. આટલા કુલમ્બ બરાબર 1 ફેરાડે. તો 900 કુલમ્બ બરાબર કેટલા ફેરાડે? તો આપણને ફેરાડે મળી ગયા આટલા. આ ગુણોત્તર આપણને ફેરાડે મળ્યો છે. હવે આપણે શું કરીશું તો કે 2 ફેરાડે તો 1 મોલ Cu. તો આટલા ફેરાડે 900 ડિવાઇડ બાય 9655 ફેરાડે બરાબર કેટલા મોલ Cu? તો આપણે જે છે એ ગુણોત્તર મળશે 900 96500 અને આ જે છે એના છેદમાં આવશે એટલે 1/2. આટલા મોલ આપણને Cu મળે. બરાબર. અને આપણને જે છે એ દળ આપી દીધેલું છે. Cu નું દળ કેટલું છે? 63.5. બરાબર. તો 63.5 ગ્રામ બરાબર 1 મોલ Cu. તો આટલા મોલ બરાબર કેટલા ગ્રામ Cu એ રીતે આપણે એના દળ મેળવીશું. તો આ આપણે દળ મેળવીશું
છે. પછી આપણને જે પદાર્થ આપ્યો હોય એ પદાર્થના આધારે આપણે એનું આયનીકરણ કરવાનું અને એનું દળ મેળવી લેવાનું રહેશે. બરાબર? ઓકે, થેન્ક યુ.